ભોજનની ચીજવસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યું ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। સાબરકાંઠાના હિંમતનગરમાં જમવાની ચીજવસ્તુઓમાંથી માખી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। હિંમતનગરના માર્ટિનોઝ પિઝામાંથી માખી નીકળી છે। ગ્રાહકે ઝોમેટો એપ્લિકેશનમાંથી ઓનલાઈન પિઝાનો ઓર્ડર કર્યો અને જમવાનું પાર્સલ મંગાવ્યું તે બાદ માખી નીકળતા ગ્રાહકે માર્ટિનોઝ પિઝામાં ફરિયાદ કરી હતી। ત્યારે માર્ટિનોઝ પિઝાના માલિકે પિઝા ત્યાં ન હોવાની વાત નકારી કાઢી અને ગ્રાહકને સમજાવી ઝોમેટો પર ફરિયાદ કરવા માટે કહ્યું હતું। તો અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાંથી પ્રકાશમાં આવી છે। विमल पटेल। તો આજ મુદ્દે સંવાદદાતા વિમલ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિમલ, ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં જે રીતે ચીજવસ્તુઓમાં માખી નીકળવાનો સિલસિલો, માર્ટિનોઝ પિઝામાંથી માખી નીકળી, શું વધુ વિગત? તો આજ મુદ્દે સંવાદદાતા વિમલ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। વિમલ, જે રીતે હિંમતનગરના માર્ટિનોઝના પિઝામાંથી માખી નીકળી છે, શું વધુ વિગત? આજે લવલી ચોક્કસથી જણાવો કે હિંમતનગરના પિઝામાંથી મરેલી માખ નીકળી હતી। માર્ટિઝન પિઝામાંથી નીકળી હતી। હિંમતનગરના એક ગ્રાહકે 4 પિઝા મંગાવ્યા હતા। પિઝામાંથી માખ નીકળતા માર્ટિઝનનો કમ્પ્લેન ગ્રાહકે કરી હતી, પણ તેના સંચાલકોએ એવું ગ્રાહકને જણાવ્યું કે જો તમે પિઝા ઝોમેટો સાઇટ પરથી મંગાવ્યો હોવાનું કહી ઝોમેટોમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું। તેથી ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ જાણ કરી હતી। જી ચોક્કસ લવલી। બિલકુલ, અને માલિકે જે રીતે ગ્રાહકને સમજાવી અને ઝોમેટો પર ફરિયાદ ધોડી છે, સમગ્ર મામલે બીજી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? હવે ગ્રાહકે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ફૂડ ડ્રગ્સ અને વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, એક બાદ એક લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો।